ધુરંધર 2 મૂવી તમે જોવા નહીં જતા. એનું રીઝન એ છે કે તમે એકવાર જોવા જશો ને આ મૂવી તો 100% બીજી વાર પણ જોવાનું મન થશે એવું મૂવી બનાવ્યું છે. સેલ્યુટ છે ડિરેક્ટરને, આટલું સરસ મૂવી બનાવ્યું. જનરલી સેકન્ડ પાર્ટ મૂવીના આવે ને થોડાક બોરિંગ બની જતા હોય છે, પણ 4 કલાકનું મૂવી એક પણ વાર એવું નથી લાગ્યું કે તમે ખુરશી પરથી ઊભા થઈને બહાર ચાલ્યા જાઓ. સુપર. એક વર્ડમાં જો ડિસ્ક્રાઇબ કરીએ ને આ મૂવીને તો બ્લોકબસ્ટરની ઉપર પણ જો કોઈ શબ્દ હોય ને તો એ મૂવી છે. એક્શનથી ભરપૂર. જેને એક્શન મૂવી જોવાનો શોખ હોય ને તે આ મૂવી જઈને જોઈ આવો. જોરદાર મૂવી. અને મૂવીની અંદર જે ખરેખર બતાવ્યું એ સાચું છે કે ખોટું મને તો નથી ખબર, પણ જો આવું ઇન્ડિયાવાળાએ પાકિસ્તાનની જો હાલત કરી હોય ને તો બોસ મજા પડી જાય, જોરદાર મજા આવી જાય. હું તો કહું ભારત સરકારને કે તમે આવું કંઈક કરો અને પાકિસ્તાનની પથારી ફેરવી કાઢો. મજા આવી ગઈ જોવાની. ખરેખર જોઈ આવો. મૂવીની અંદર ઘણા બધા ટ્વિસ્ટ છે અને ઘણું બધું સસ્પેન્સ પણ છે, તો એ જો રિવીલ થઈ જશે ને તો જોવાની મજા નહીં આવશે. અને જે પહેલા પાર્ટમાં અક્ષય ખન્નાની જે પેલી એન્ટ્રી છે ને એવી જ એન્ટ્રી સેમ આમાં પણ રણબીર સિંહની છે. જોવાની મજા આવશે. જઈ આવો. 4 કલાક મૂવી વર્લ્ડ છે રૂપિયા તમારા. આવું મૂવી પછી બીજી વાર જોવા નહીં મળશે તમને લોકોને. મજા આવી ગઈ.